નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ રેન્જ આઈજીની ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વિસ્તારમાંથી નકલી પોલીસ અધિકારી બની લોકોને ઠગતા સોહિલ ખાન પઠાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। આરોપી પોતાને દાહોદ એલસીબીના પીઆઈ તેમજ એટીએસના ડીવાયએસપી તરીકે ઓળખાવતો હતો। પોલીસ તપાસ દરમિયાન તેના મોબાઈલમાંથી એઆઈ અને ઇન્ટરનેટની મદદથી બનાવેલા પોલીસ યુનિફોર્મવાળા ફોટા, ગુજરાત પોલીસનું બનાવટી આઈ કાર્ડ, ડ્યુટી પાસ, ટ્રાન્સફર ઓર્ડર અને બેંક એકાઉન્ટ અનસીઝ કરવા માટેનું બોગસ એનઓસી સર્ટિફિકેટ મળી આવ્યું હતું। પૂછપરછમાં ખુલ્યું કે આરોપી સોશિયલ મીડિયા મારફતે લોકોને વિશ્વાસમાં લઈ પોલીસ સંબંધિત કામ કરાવી આપવાના બહાને પૈસા વસૂલતો હતો। મધ્યપ્રદેશના એક વ્યક્તિ પાસેથી બેંક એકાઉન્ટ અનસીઝ કરાવી આપવાના બહાને 22,000 રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે રાજકોટ રેન્જની ટીમે સાયલા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 204, 205 અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ગતરોજ સાયલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનાની અંદર બીએનએસની કલમ 204, 205, આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબનો ગુનો પોતાની રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખાણ આપવા બાબતેનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે। આની અંદર રાજકોટ રેન્જની જે ટીમ છે એમના દ્વારા આ જે વ્યક્તિ સોહિલ ખાન બિસ્મિલ્લા ખાન પઠાણ જે છે એની ધરપકડ કરવામાં આવેલી છે અને પૂછપરછ બાદ એમના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને એમને હાલ સાયલા પોલીસ સ્ટેશનમાં એમને સોંપવામાં આવેલા છે। રાજકોટ રેન્જની ટીમને આજે બાતમી મળેલી એના આધારે આ જે વ્યક્તિ જે છે એ પોતે સાયલાનો રહેવાસી છે અને એક પ્રાઇવેટ નોકરી કરે છે। છેલ્લા કેટલાક સમયથી પોતે એઆઈ દ્વારા એડિટ કરેલા પોલીસ અધિકારી તરીકેના પોતાના ફોટોઝ જે છે